લાંગણજ પોલીસની કાર્યવાહી। મંદિર પ્રવેશ અટકાવી જાતિ અંગે અપમાનજનક ગાળો અને છેડતીના ગુનામાં 2 આરોપી ઝડપાયા। મહેસાણા લાંગણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ ફરિયાદ મુજબ તારીખ 13 ઓગસ્ટ 2026ના રોજ નોંધાયેલા ગુનામાં આરોપીઓએ ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાની જાણ હોવા છતાં તેમને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા। આ દરમિયાન ફરિયાદીને જાતિ વિરુદ્ધ અપમાનજનક ગાળો બોલી ફરિયાદીની બહેનને ખરાબ રીતે સ્પર્શ કરી તેમની સાથે ઝપાઝપી કરી હતી। ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે। આ મામલે લાંગણજ પોલીસ સ્ટેશન પાર્ટ A ગુજરાત રજિસ્ટર નંબર 11-20-60-38-26-05-19 મુજબ ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમની કલમો તથા પોક્સો એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। ગુનાની તપાસ દરમિયાન પોલીસે આરોપી મોનિકાબેન ઉર્ફે પિંકીબેન કૌશલભાઈ ઉપાધ્યાય અને કૌશલભાઈ મહાદેવ પ્રસાદ ઉપાધ્યાય બંને રહેવાસી આંબલિયાસણ સ્ટેશન મહાદેવ મંદિર તાલુકો જિલ્લો મહેસાણાની ધરપકડ કરી હતી। બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ નામદાર કોર્ટમાં રજૂ કરવા મોકલી આપવામાં આવ્યા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। તમે મને લખાણ આપી દો, હું પોલીસ કેસ કરી દઈશ મારા લીધે। શું એટલે ધમકી વાળી બીક લાગે? તમે જોરથી બોલો તો બીક। હું ધંધા એટલે શું ધંધા બતાવ, શું ધંધા કર્યા? હું આંબલિયાસણ સ્ટેશનની રહેવાસી છું। મારું નામ સોલંકી સૃષ્ટિ ધીરજકુમાર છે। મારી નાની બહેનના સાથે હું મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ હતી। અમે દર્શન કરવા જેવા મંદિરમાં ગયા તેવા તેમની પત્ની પિંકીબેન, પૂજારીના પત્ની પિંકીબેન, એમને અમને એમ કીધું કે તમે મંદિરમાં ના જાઓ। મેં એમ કીધું કેમ ના જઈ શકું? તો એમને મને એમ કીધું કે તમે જાતે SC કેટેગરીના છો, તમે ભંગી છો, તો તમારે મંદિરમાં ના જવાય। તો મેં એમને એમ કીધું કેમ ના જઈ શકે? તમે મને એનું પ્રૂફ કરીને આપો। તો એમને મને એમ કીધું તારે મને આ બધું કહેવાની જરૂર નથી, અમે તને ના પાડી એટલે તારે નહીં આવવાનું અહીંયા અને મંદિરમાં દર્શન તારે નહીં કરવાના। તો મેં એમને થોડું કીધું, મેં કીધું કેમ ના જઈ શકું? તો એ મને ગાળો બોલવા માંડ્યા। મને એમ કીધું કે તું જતી રહે તો તને મારીશ ને, એમ તેમ મને ધમકી આપવા માંડ્યા। તો મેં એમનો વિડીયો બનાવવા લાગી। તો વિડીયો બનાવતી હતી તો તેમની નાની છોકરીને ખબર પડી। એ મને એમ કહેવા લાગે પહેલાં કે આ બધી અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અમારું આ બધું મંદિર અમારું છે, તો તને ના બી આવવા દઈએ, તો તું કહેવા વાળી કોણ છે અમને અંદર આવવા માટેની? એમ તો મેં એમને એમ કીધું કે કેમ ના આવી શકું? તો એમને ખબર પડી કે હું વિડીયો બનાવું છું। તો એમના હસબન્ડ કૌશલભાઈને બોલાવીને મારા જોડેથી હાથમાંથી ફોન છીનવી લીધો અને અમારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા। બંને હસબન્ડ વાઈફ મળીને મારા ઉપર તૂટી પડ્યા અને મને મારવા લાગ્યા। મને અહીંયા નખ વગાડશે, મને એકદમથી દબાઈ નાખી, મારો ફોન છીનવીને લઈ ગયા। તો મારી નાની બેન મારા જોડે આવીને મને છોડાવવા લાગી। તો તેનો હસબન્ડ મારી નાની બેનને લઈ જઈને ગળચી દબાવી અને એને પછાડીને દિવાલમાં પછાડી અને એને માથામાં ઈજા થઈ છે। પછી એમના પત્ની ખુદ મારી બેનને મારવા લાગ્યા। એમના ઘરવાળા મને ફરીથી મારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા। પછી અમને ધમકી આપવા લાગ્યા કે જો તમે આગળ જઈને ફરિયાદ કરશો તો અમે તને મારી નાખીશું અને જો તું SC કેટેગરીની છે, તું કશું કરી નહીં શકત અને ગામમાં રહેવા નહીં દઈએ અને એમ કહેવા લાગ્યા। અને મારા મા બાપ નથી, મારી મમ્મી અમદાવાદ કમાવા માટે બહાર ગયેલી છે, હું અને મારી નાની બેન મારા દાદા સાથે રહું છું, મારા પિતા નથી। તો મને એમ કહેવા લાગી તમે લોકો કે ખરાબ કામ કૃત્ય કરો છો, એ રીતે મને ધમકાવવા લાગી અને મને દલીલ કરવા લાગી। પછી મેં એમ કીધું તમે મને આ રીતે ના કહી શકો। પછી ખુદ એના ઘરવાળો પછી આવીને મને લાપોટ ઝપટ કરવા લાગ્યો અને મને બરાબર શરીરે બે રીતે ટચ કરવા લાગ્યો। મારી નાની બેનને બી આખી દબોચી નાખી, એના ઉપર ચડી બેઠો અને ગરચી દબાવવા લાગ્યો। પછી એને ફોન છીનવી હું મારો બચાવ કરવા માટે બહાર ગઈ અને હું કોકની મદદ લેવા ગઈ તો એ લોકોએ બહાર અંદર જતા રહ્યા અને મેં પોલીસમાં ફોન કર્યો। પછી
એ લોકો આવ્યા, પછી મને ગાડીમાં બેસાડીને લઈ ગયા. તો એ બેન પછી મને સમજાવવા લાગ્યા કે બેન તું આવું ના કરીશ. પહેલા મને ધમકી આલીને પછી એમ કે છે કે તું આવું ના કરીશ, તું કશું નહીં કરી શકે, કે તું પાછી વળી જા અહીંયાથી. અહીંયા જુઓ એનું બોલી, મેં એવું નહીં કીધું કે મારા ઘરનું, એવું નહીં કીધું, બરાબર? બધાનું કોઈ કોઈનું ઘરનું નહીં. તે તું બોલે છે બરાબર? એવું તારી હા, મમ્મી કોને કીધું એવું? તારા બાપ બતાય છે, બાપનું તારા બતાય. જો લખ્યું તારા બાપનું એવું? હા તો બતાય, બતાય તારા બાપનું હોય તો. હા તો બસ, તો બોલવાનું નહીં બહુ. હા હા, તું તમે ઉભા રહો બકા, ઉભા રહો. બધું ઉતરશે. તું લેવા તને બીક લાગા તને? તારા બાપનું ના તો બીક લાગા? બસ તાર, બસ તારા બાપનું ના તમને બીક નહીં લાગતી? બસ તમે મને બતાવી દો, બતાવજો. કરો તમે તાર કરો, ગમે તે કરો, બીક નહીં લાગતી મને, બરાબર? તમને કહી દઉં. હે શું તમે હો, તમે હું નહીં. હે તમે હો, અમે નહીં હોઈએ, બરાબર? હા, બંધ થઈ જા ને પાછા નહીં હડા. આ શાનો